મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી વખત આવા ક્વેશ્ચનો પૂછાય છે કે 3/7 5/9 2/5 અને 8/9 આવા અપૂર્ણાંકોમાં સૌથી નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ? તો ચાલો જોઈએ, આપણે એક સાદું ઉદાહરણ લઈએ. તમને બધાને ખબર છે કે 3/4 એટલે 0.75 થશે, 1/2 એટલે 0.50 થશે, 4/5 એટલે 0.80 થશે અને 1/3 એટલે 0.33 થશે. એટલે કે સૌથી નાની સંખ્યા આ છે, મોટી સંખ્યા આ છે, આપણને ખબર પડી જાય. પણ હવે કઈ રીતે ગોતવું હું તમને સમજાવું. કશું જ નથી કરવાનું. આ બંને સંખ્યા અને બંને સંખ્યા આપણે લેવાની છે. પહેલા હું લખી નાખું કે નાની સંખ્યા આ તમને સમજૂતી માટે છે અને મોટી સંખ્યા. હવે જુઓ, આ બંનેનો ક્રોસ ગુણાકાર કરવાનો. નીચેની સંખ્યા સાથે ઉપરની સંખ્યાનો 3 દુ 6 4 એકા 4. એનો મતલબ કે આ નાની સંખ્યા થઈ તો આ સંખ્યા નાની થશે અને આ સંખ્યા મોટી થશે. આ બંનેમાંથી હવે આ બંનેનો જોઈએ. જો 4 × 12 અને 5 એકા 5. એનો મતલબ કે આ સંખ્યા નાની છે 5, તો આ સંખ્યા નાની થશે 1/3 અને આ 4/5 છે એ સંખ્યા મોટી થશે. હવે આપણે તો ટોટલમાંથી જોવાનું છે કે સૌથી નાની કઈ સૌથી મોટી કઈ. તો હવે નાની સંખ્યા છે એનો ગુણાકાર પાછો કરી લઈએ. 3 એકા 3 અને 2 એકા 2. એનો મતલબ કે આ નાની થઈ. માટે આ સંખ્યા 1/3 છે એ નાની સંખ્યા થશે. એ જ રીતે મોટી સંખ્યા જોઈએ તો 5 તેરી 15 અને ચોકે ચોકે 16. એનો મતલબ કે આ મોટી સંખ્યા થઈ. તો આ 4/5 છે એ મોટી સંખ્યા થશે. હવે તમને જો સમજાઈ ગયું હોય તો ઉપરનું એક્ઝામ્પલ છે એમાં નાની સંખ્યા અને